અસ્સલામ વાલેકુમ. આપણે સગલા કન્સિસ્ટન્સી વીકમાં છે કે એક અમલને રોજ કઈ તરહ કરવું, એને મોમેન્ટમ કેમ પેદા કરવું. ગઈકાલે આપણે 2 મિનિટ સ્ટાર્ટની જિકર કીધી. આજે આપણે આ ઘણી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે ફિક્સ યોર મોર્નિંગ. ફજર, ફજરનો વખત ગોલ્ડન આવર કહે છે કોઈ. કોઈ એને એમ કહે છે કે મોર્નિંગમાં અગર જો રૂટીન સેટ થાય તો આખો દિન બરાબર રહે. લોકો અલગ અલગ ઘણી બુક્સ બી લીખી છે, જેમ મેકિંગ યોર બેડ. પહેલે કામ ફજરે શું કરવું કે આપણા બેડને બનાવવું. ધ 5 AM ક્લબ એ બી ઘણી ઇમ્પોર્ટન્ટ બુક છે. આ સગલી બુક્સમાં એમ કહે છે કે મોર્નિંગમાં જે વખત ઇન્સાન ઉઠે છે, આપણે ઉઠીએ છીએ, તે વખત જે આપણે અમલ કરીએ છીએ એ આપણા આખા દિનમાં આપણે કઈ તરહ કામ કરશું એને ડિક્ટેટ કરે છે. ધ 5 AM ક્લબમાં જે ઓથર છે એ 20-20-20 રૂલની જિક્ર કીધી છે. એ કોઈ દિન આઈંદા જિક્ર કરશું. મગર હમણાં એક ઇમ્પોર્ટન્ટ ચીઝ પકડ સમજી લઈએ. આજે 1 કલાક છે મોર્નિંગમાં ઉઠીને, એ ગોલ્ડન આવર છે. હા, એવું કામ કરો કે જે તમારા આખા દિનમાં તમને કામ કરવા મદદ મળે. આપણે નમાઝ પઢીએ છીએ, આપણે એક્સરસાઇઝ કરી શકીએ છીએ, આપણે પાણી પી શકીએ છીએ. એવા એવા અમલ કે જેના સબબથી જર્નલિંગ કરી શકીએ છીએ, કે જેના સબબથી આપણા આખા દિન પર એનો અસર થાય છે. આપણે સગલા મોર્નિંગમાં જે મોર્નિંગ ટાઈમ છે, આપણે કહીએ કે નમાઝનો વખત, એ સગલા કરતાં અફઝલમાં અફઝલ વખત છે. એને બરાબર છે આપણે ઇસ્તેમાલ કરવું જોઈએ. એના સબબથી આપણી આખી જિંદગી બદલાઈ જાય છે. કોઈ દિન ઇન્શાઅલ્લાહ આખું વેબિનાર બી કરી શકાય છે કે ફજરે 5 વાગે ઉઠવાથી યા નમાઝના વખતમાં ઉઠવાથી કઈ તરહ આપની જિંદગી બદલાઈ શકે છે. હમણાં ફિલહાલ ઇતનું જ યાદ રાખીએ કે મોર્નિંગનો અમલ સગલા કરતાં ઇમ્પોર્ટન્ટ છે. શુક્રન જઝીરન.